હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે સીસીના ઓલ્ડ ક્વેશ્ચન પેપરમાં સોલ્યુશન 1નું જોઈશું. પહેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ, તેમાં બી જવાબ આવશે, બીજો ઓપ્શન. બીજા પ્રશ્નની અંદર આપણે ચોથો જવાબ આવશે 16. ત્રીજા ક્વેશ્ચનની અંદર ત્રીજો જવાબ આવશે 58. ચોથામાં ત્રિકોણાકાર આવશે જવાબમાં. પાંચમા પ્રશ્નમાં 122. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર બીજો જવાબ આવશે. સાતમા ક્વેશ્ચનની અંદર પહેલો જવાબ આવશે. આઠમા પ્રશ્નની અંદર બહેનનો પતિ એટલે બનેવી જવાબ આવશે. 10મા ક્વેશ્ચનની અંદર ચોથો જવાબ આવશે. બંને તારણ બીજું અને ત્રીજું અનુસરે છે. 10મા ક્વેશ્ચનની અંદર ચોથો જવાબ આવશે 45-43. 11મા ક્વેશ્ચનની અંદર ત્રીજો જવાબ આવશે. જો માત્ર તારણ બીજું સાચું હોય છે. 12મા જવાબની અંદર 142 આવશે. 13મા ક્વેશ્ચનમાં 190 આવશે જવાબ. 14મા ક્વેશ્ચનની અંદર ત્રીજો જવાબ આવશે. 15મા ક્વેશ્ચનની અંદર અને ત્રીજો જવાબ આવશે. 16મો ક્વેશ્ચન છે, એની અંદર પહેલો જવાબ આવશે 6, 9 અને 18. પછી 17મો ક્વેશ્ચન છે, એની અંદર 60 જવાબ આવશે. 18મા ક્વેશ્ચનની અંદર ત્રીજો જવાબ આવશે. 19મા ક્વેશ્ચનની અંદર ચોથો 77 જવાબ આવશે. 20મા ક્વેશ્ચનની અંદર ત્રીજો જવાબ આવશે. 21મા ક્વેશ્ચનની અંદર માત્ર તારણ બીજું અનુસરે છે તે જવાબ આવશે. 22મા ક્વેશ્ચનમાં જો માત્ર તારણ એક સાચું હોય છે તે જવાબ આવશે. 23મા ક્વેશ્ચનની અંદર ચોથો ડી જવાબ આવશે. 24મા ક્વેશ્ચનની અંદર 8, 12 ને 60 જવાબ આવશે. 25માં 110 જવાબ આવશે. 26મો ક્વેશ્ચન છે, એની અંદર 25 જવાબ આવશે. 27મા ક્વેશ્ચનની અંદર 37.5 જવાબ આવશે. 28ની અંદર ચોથો જવાબ છે તે આવશે. 29ની અંદર 51, 31 અને 400 જવાબ આવશે. પછી ક્વેશ્ચન 30ની અંદર 1 અને 2 બંને જવાબ આવશે. 31મો ક્વેશ્ચન છે, એની અંદર 11, 90 તેવો જવાબ આવશે. 32મો ક્વેશ્ચન છે, એમાં પહેલી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. 33ના ક્વેશ્ચનની અંદર પહેલી આકૃતિવાળો જવાબ આવશે. 34મો ક્વેશ્ચન આપણે જોઈએ તો એની અંદર શ્રેણી છે, તેની અંદર 168 જવાબ આવશે. પછી 35મો ક્વેશ્ચન છે, તેની અંદર તારણ 1 અને 2 બંને અનુસરે છે તેવો જવાબ આવશે. પછી 36મો ક્વેશ્ચન છે, એની અંદર પિતા જવાબ આવશે. 37ની અંદર બીજી આકૃતિ છે તે જવાબ આવશે. 38ની અંદર 275 જવાબ આવશે. 39ની અંદર 71 જવાબ આવશે. 40મા ક્વેશ્ચનની અંદર બીજો જવાબ આવશે. 41ની અંદર 1 ને 10 AM જવાબ આવશે. 42ની અંદર 49 વર્ષ જવાબ આવશે. 43ની અંદર આપણે જોઈએ 36 દિવસ તેવો જવાબ આવશે. 44મા ક્વેશ્ચનની અંદર 15.22 એટલે 15/22 જવાબ આવશે. 45ની અંદર 79 જવાબ આવશે. 46મા ક્વેશ્ચનની અંદર 18 જવાબ આવશે. 47મા ક્વેશ્ચનની અંદર 40 જવાબ આવશે. 48ની અંદર 60 સેમી તેવો જવાબ આવશે. પછી 49ની અંદર 6 તેવો જવાબ આવશે. 50ની અંદર જોઈએ તો 128 જવાબ સ્વરૂપે આવશે.
51માં ક્વેશ્ચનની અંદર 9/4 જવાબ આવશે. 52માં ક્વેશ્ચનની અંદર 81-28 જવાબ આવશે. 53માં ક્વેશ્ચનની અંદર 57-50 જવાબ આવશે. 54ની અંદર 4.76% જવાબ આવશે. 55ની અંદર 520 જવાબ આવશે. 56ની અંદર 33/6/4 જવાબ આવશે. 57માં ક્વેશ્ચનની અંદર 300 જવાબ આવશે. 58ની અંદર 176 મૂલ્યનું જવાબ આવશે. 59માં ક્વેશ્ચનની અંદર 18.75% જવાબ આવશે. 60માં ક્વેશ્ચનની અંદર 1750 તેવો જવાબ આવશે. 61માં ક્વેશ્ચનની અંદર 229 જવાબ આવશે. 62માં ક્વેશ્ચનની અંદર 130/70 તેવો જવાબ આવશે. 63ની અંદર 70 km/h જવાબ આવશે. 64ની અંદર 48 જવાબ આવશે. 56ની અંદર 36 જવાબ આવશે. 66ની અંદર 2,45,000 જવાબ આવશે. 67ની અંદર આવશે 80-82 જવાબ આવશે. 68ની અંદર 5/50 AM જવાબ આવશે. 69ની અંદર 10 જવાબ આવશે. 70ની અંદર 99 જવાબ આવશે. આની પછી આપણે અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો આવશે. તે ફિલિંગ છે પેલો, એ જવાબ આવશે. 72ની અંદર હસ્તેન જવાબ આવશે. 73ની અંદર સ્પીકિંગ જવાબ આવશે. 74 છે થોટ એવો જવાબ આવશે. 75માં ક્વેશ્ચનની અંદર ડ્રોવ જવાબ આવશે. પછી 76ની અંદર આપણે જોઈએ સ્પેરિંગ. 77 છે તેને આડાવડા ગોઠવવાના હોય, એમાં CBDA તેમ ગોઠવી એવો જવાબ આવશે. 78ની અંદર DCBA એવો જવાબ આવશે. પછી 89ની અંદર ફ્લીટ જવાબ છે. 80ની અંદર કલાઉસ જવાબ છે. 81ની અંદર આપણી ધાનેન્દ્રિય પર નકારાત્મક અસર શું હોય છે તે જવાબ છે. પછી કોમ્પ્રિહેન્શન છે, ઉપરના ફકરામાંથી જવાબ ગોતીને લખવાના હોય. તેમાં 82ની અંદર નેરેટિવ આવશે. 83ની અંદર જવાબ કોમ્પ્રિહેન્શનમાંથી ગોઠવવાના આવશે. પછી 84માં પણ તેવી રીતના જ આવે છે, ચાઇના લોસ્ટવાળું જવાબ છે. પછીનું 85 છે તો ચાઇનાસ ડાઉનફોલ તેવો જવાબ છે અંદર. પછીનું આવ્યું ગુજરાતી વ્યાકરણ. 86ની અંદર કુળવધુ. પછી 87ની અંદર રૂપાંતર સાચી જોડણી હતી. પછી 88ની અંદર મિલિન શબ્દ નિર્મળ જવાબ આવે. પછી 89ની અંદર પવનની ચાલતી ચક્કી એવો જવાબ આવે. 90ની અંદર કલ્પેલું આપનાર વૃક્ષ. 91ની અંદર બી જવાબ આવે છે, બગડો. 92ની અંદર દ્વિગુ સમાસ એવો જવાબ આવે છે. 93ની અંદર આપણે જોઈએ તો આચાર સમાચાર તેવો જવાબ છે. 94 છે તેની અંદર 4 મહિનાના એકટાણા એવો જવાબ આવે છે. 95ની અંદર શ્રોતા વિરુદ્ધાર્થી શબ્દ વક્તાનો. 96ની અંદર આપણે જોઈએ સ્વચ્છ તેવો જવાબ આવે છે. 97ની અંદર આપણે જોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું તેવો જવાબ આવે. 98ની અંદર પ્રતિષ્ઠાનો વિગ્રહ સંધિ વિગ્રહ છે. 99ની અંદર શેષનાગનો સમાનાર્થી નાગેશ. પછી 90ની અંદર થોડે થોડે મોટું કામ તેવો જવાબ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.